ઓ હેલો હેલો, ક્યાં જાવ છો? આ શું દેખાય છે? રેલવે સ્ટેશનની અંદર. જવું છે? પાસપોર્ટ ને વિઝા આપો. પાસપોર્ટ ને વિઝા રેલવે સ્ટેશનની અંદર ના જ હોય બેન. જોઈએ. તમને પણ નવું લાગ્યું ને? વાત સાચી છે. જો હવે આવું એક રેલવે સ્ટેશન તો છે, પણ ક્યાં છે એ જાણવા માટે આજનો ડેલી ડોઝ. મારો શો છે. મને ખબર છે કે પાસપોર્ટ ને વિઝાની જરૂર આપણે વિદેશ જઈએ ત્યારે પડે છે અને તેના વિના આપણે અન્ય દેશોમાં એન્ટ્રી નથી મળતી. પણ શું તમને એ ખબર છે કે આપણા ભારતમાં એક એવું રેલવે સ્ટેશન આવેલું હતું જ્યાં જવા માટે પાસપોર્ટ અને વિઝાની જરૂર પડતી હતી? હવે તમે વિચારતા હશો કે આ રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે, તો એ જાણવા માટે આજનો વિડીયો જોઈ લો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે ભારતના રેલવે સ્ટેશન વિશે જાણતા પહેલા એક કામ કરી લો કે આવી જ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ મેળવવા માટે તમે પ્લે સ્ટોર પર જઈને અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે એ વાત તો જાણીતી જ છે કે ભારતીય રેલ નેટવર્ક વિશ્વનું સૌથી ચોથું મોટું રેલ નેટવર્ક છે અને દરરોજ કરોડો લોકો ભારતીય રેલવેમાં મુસાફરી કરે છે અને આ માટે આપણા દેશમાં 8000થી વધુ સ્ટેશન આવેલા છે. પણ શું તમને એ ખબર છે કે આપણા ભારતમાં એક એવું રેલવે સ્ટેશન આવેલું હતું જ્યાં જવા માટે વિઝા અને પાસપોર્ટની જરૂર પડતી હતી? આ રેલવે સ્ટેશનનું નામ છે અટારી રેલવે સ્ટેશન. આ અટારી રેલવે સ્ટેશન આપણા ભારતના અમૃતસર જિલ્લામાં આવેલું છે અને આ સ્ટેશનમાં જવા માટે તમારી પાસે પાકિસ્તાન વિઝાની જરૂર પડતી હતી. હવે આ સ્ટેશન પર જો કોઈ વિઝા કે પાસપોર્ટ વિના જોવા મળતું તો તેની સામે કાર્યવાહી કરવામાં આવતી, તેની પાસેથી દંડ પણ લેવામાં આવતો, સાથે જ તેને જેલ પણ થઈ શકતી હતી. હવે પ્રશ્ન એ થાય કે અટારી તો આપણા ભારતમાં આવેલું છે, તો ત્યાં જવા માટે આપણે પાકિસ્તાની વિઝાની જરૂર કેમ પડતી હતી? તો આજે અટારી રેલવે સ્ટેશન છે ત્યાંથી એક ટ્રેન ઉપડતી હતી જે પાકિસ્તાન જતી હતી અને આ ટ્રેનનું નામ હતું સમજોતા એક્સપ્રેસ. હવે આ જ્યારે ટ્રેન ઉપડતી ત્યારે જ લોકો માટે આ સ્ટેશન ખુલ્લું મૂકવામાં આવતું અને પછી લોકો માટે આ સ્ટેશન બંધ કરી દેવામાં આવતું હતું. અટારી રેલવે સ્ટેશનથી જ્યારે સમજોતા એક્સપ્રેસ ઉપડતી ત્યારે તેમાં બેસતા મુસાફરોની સંપૂર્ણ રીતે જાંચ કરવામાં આવતી. સાથે થોડા સમય પછી જ્યારે આ ટ્રેન પાકિસ્તાનમાં એન્ટર થતી ત્યારે મુસાફરોને ફરીથી એક વખત ચેકિંગ કરવામાં આવતી હતી. જે અટારી છે તે પંજાબનું સૌથી છેલ્લું રેલવે સ્ટેશન છે, જેની એક તરફ અમૃતસર તો બીજી તરફ લાહોર આવેલું છે. પરંતુ આ સ્ટેશન વર્ષ 2019થી બંધ કરી દેવામાં આવ્યું છે કારણ કે 2019માં સમજોતા એક્સપ્રેસ પણ બંધ કરી દેવામાં આવી હતી. આ 2019માં આપણે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી હતી, જેના કારણે પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ પર રોક લગાવી હતી. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.